જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જે જાહેર થઈ છે, તો હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર તેના માટેનો ઉપયોગી વેલ્ડર એમસીક્યુ ચર્ચા કરીશું. એના પહેલાં વાત કરીશું, જો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને કોઈ નવા વિડીયો અપલોડ થાય તો તમને જલ્દી નોટિફિકેશન તમને મળી શકે. અને મિત્રો, આપણે નક્કી કર્યું છે કે જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની જે એક્ઝામ છે તો તેનો સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવશે મિત્રો. અને જે ટ્રેડ વાઇઝ ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિક, ડીઝલ છે, તમામે તમામ જેટલા સમાવેશ કરવામાં આવ્યા, ટર્નર છે, તો તેના સંપૂર્ણ, કાર્પેન્ટર છે, સંપૂર્ણ તેના વિડીયો આપણે અપલોડ કરીશું. મિત્રો, એક વખત વિડીયો ધ્યાનથી જોઈ લેવો. જો પસંદ આવે તો મિત્રો એ તમારા નોટબુકમાં લખી લેજો, જેથી કરીને તમને ફાયદો થશે. મિત્રો, તમે પીડીએફ માંગો છો, પણ મિત્રો પીડીએફ માટે તમારા માટે ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, પરંતુ ટેલિગ્રામ ચેનલમાં ઘણા મિત્રોનો ફોન આવેલો છે, મેસેજ કરેલા છે કે સર પેલા જે પીડીએફ છે ઓપન નથી થતું. તો મિત્રો એ ટેકનિકલ પ્રોબ્લેમ છે. અને એક ગ્રુપ પણ બનાવેલું છે આપણે, વોટ્સએપ ગ્રુપ. તો વોટ્સએપ ગ્રુપમાં જો તમારે જોડાવવું હોય તો મિત્રો હાઈ કરીને મૂકી દેવાનું તમારું નામ, અને તો શું આપણે એ વોટ્સએપ ગ્રુપમાં તમને એડ કરી શકીએ અને તમને પીડીએફ મળી જાય. પીડીએફ મિત્રો સંપૂર્ણ તમને જેટલી બનાવી છે સંપૂર્ણ મળી જશે, પણ થોડો ટાઈમ લાગશે. જ્યારે મને ટાઈમ મળશે એ પ્રમાણે હું તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરી દઈશું. પહેલાં જે છે હું વિડીયો મૂકું એ વોચ કરી લેવો, જેથી કરીને તમને સાંભળેલો તમને વધારે યાદ રહે, અને પછી લખી લેવાનું, એટલે તમને ફાયદો છે. ચાલો મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, શીટ મેટલની જાડાઈ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? તો શીટ મેટલની જાડાઈ માપવા માટે વાયર ગેજનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું, એકબીજા સાથે સંપર્કમાં આવતી સપાટી વચ્ચેનો ક્લિયરન્સ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? તો ફિલર ગેજ. મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે, દર એક્ઝામમાં પૂછાય છે પ્રશ્ન. કોઈ એવી એક્ઝામ બાકી નથી કે આ પ્રશ્ન ના પૂછાયેલો હોય. એના પછી વાત કરીશું, જથ્થાબંધ ઉત્પાદન એટલે કે માસ પ્રોડક્શનમાં જોબનું ઇન્સ્પેક્શન કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી વાત કરીશું, ટર્નિંગ કરી ફિનિશ કરેલા શાફ્ટનું ડાયામીટર કયા સાધન વડે માપવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે માઇક્રોમીટર. ટર્નિંગ કરી ફિનિશ કરેલા શાફ્ટનું ડાયામીટર કયા સાધન વડે? તો માઇક્રોમીટર. એના પછી વાત કરીશું, માઇક્રોમીટરની મિત્રો લિસ્ટ કાઉન્ટ કોમેન્ટમાં જવાબ આપજો, કોને કોને યાદ છે અથવા તો ખબર છે. માઇક્રોમીટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો માઇક્રોમીટર નટ અને બોલ્ટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મેટ્રિક પદ્ધતિ મુજબ વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ. તો મેટ્રિક પદ્ધતિ મુજબ વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ 0.02 mm છે. મિત્રો જવાબ તો અહીંથી જ મળી ગયો છે. વર્નિયર કેલિપર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? મિત્રો વર્નિયર કેલિપર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો વર્નિયર કેલિપર એક જ માપના બે સ્કેલમાં વિભાજનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એના પછી વાત કરીશું, ઓક્સિજન ગેસ રેગ્યુલેટરમાં કયા પ્રકારના થ્રેડ આંટા હોય છે? તો રાઇટ હેન્ડ. એના પછી વાત કરીશું, એસિટિલિન ગેસ રેગ્યુલેટરમાં કયા પ્રકારના થ્રેડ હોય છે? તો લેફ્ટ હેન્ડ. નેક્સ્ટ, કયા પ્રકારના પોલારિટીમાં ઇલેક્ટ્રોડ હોલ્ડર સાથે નેગેટિવ છેડો જોડેલો હોય છે? તો તેનો સાચો જવાબ છે સ્ટ્રેટ પોલારિટી. નેક્સ્ટ, કયા પ્રકારના પોલારિટીમાં વર્કપીસ જોબ સાથે નેગેટિવ છેડો જોડેલો હોય છે? તો રિવર્સ પોલારિટી. આ મિત્રો ખાસ બે પ્રશ્ન યાદ રાખજો, આ તમને કન્ફ્યુઝન કરી શકશે. તો કે કયા પ્રકારના પોલારિટીમાં ઇલેક્ટ્રોડ હોલ્ડર સાથે નેગેટિવ છેડો જોડેલો હોય છે? તો એને સ્ટ્રેટ પોલારિટી કહેવામાં આવે છે. સ્ટ્રેટ પોલારિટીમાં જે તમારો ઇલેક્ટ્રોડ છે તે હોલ્ડર સાથે નેગેટિવ જે છેડો છે તેના સાથે જોડાયેલો હોય છે. જ્યારે રિવર્સમાં જે તમારું વર્કપીસ છે, જોબ છે, તે સાથે નેગેટિવ છેડો જોડાયેલો હોય છે. તો એ પ્રમાણે તમારે યાદ રાખવાનું, રિવર્સમાં જે તમારો જોબ છે એ નેગેટિવ છેડા સાથે જોડાયેલો હોય છે, અને સ્ટ્રેટમાં છે જે તમારો ઇલેક્ટ્રોડ હોલ્ડર
હોલ્ડર નેગેટિવ શેડ હશે. આ મેન ખાસ યાદ રાખવાનું. આ બંનેમાંથી એક પ્રશ્ન હશે 100% એના પછી વાત કરીશું રેલવેના પાટાને જોડવા માટે કયા વેલ્ડિંગનો ઉપયોગ થાય છે? તો રેલવેના પાટાને જોડવા માટે થર્મિટ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. જે પણ પ્રશ્નો છે મિત્રો આઈએમપી જ છે. રાઇટવર્ડ ગેસ વેલ્ડિંગ કઈ દિશામાં થાય છે? તો રાઇટવર્ડ ગેસ વેલ્ડિંગ ડાબી બાજુથી જમણી બાજુ તરફ થાય છે. ડાબી બાજુથી જમણી બાજુ. એના પછી લેફ્ટવર્ડ ગેસ વેલ્ડિંગ કઈ દિશામાં થાય છે? તો જમણી બાજુથી ડાબી બાજુ તરફ. નેક્સ્ટ ચર્ચા કરીશું આર્ગન ગેસ સિલિન્ડર કેવા કલરનો હોય છે? તો તેનો સાચો જવાબ છે વાદળી કલરનો હોય છે આર્ગન. એના પછી મેટલ એક્ટિવ ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. મેટલ એક્ટિવ મેગ વેલ્ડિંગમાં કયા પ્રકારના વાયુનો ઉપયોગ થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. એના પછી વાત કરીશું શોલ્ડર કઈ મિશ્ર ધાતુમાંથી બનેલો હોય છે? તો શોલ્ડર ટીન અને લેડ. લેડ એટલે શીશુ. ટીન અને લેડમાંથી બનાવવામાં આવે છે. એના પછી વાત કરીશું બ્રોન્ઝ કાંસો કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? તો તેનો સાચો જવાબ છે કોપર અને ટીન. એના પછી વાત કરીશું બ્રેઝિંગમાં સામાન્ય રીતે કયું ફ્લક્સ વપરાય છે? તો બ્રેઝિંગમાં બોરેક્સ વપરાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 100% સાચો, મતલબ કે પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું એસિટિલિન ગેસનું અણુસૂત્ર શું છે? તો અહીં તમે જોઈ શકો છો એસિટિલિનનું અણુસૂત્ર શું છે? તો એ ઓપ્શન સાચો જવાબ છે C2H2. તો મિત્રો આ જે વેલ્ડિંગના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારા માટે હેલ્પર માટે હું દરેક પ્રકારના વિડીયો અપલોડ કરતો રહું છું જેથી તમને ફ્રીમાં કન્ટેન્ટ મળતું રહે. મિત્રો જે ચેનલમાં તમે જોઈ શકો છો નીચે થેન્ક્સનો બટન આપેલું છે તો તેનો તમે ઉપયોગ કરી શકશો. જો તમને એમ થાય કે ના મહેનત સારી છે તો તમે થેન્ક્સનો બટન ઉપયોગ કરીને @TR એજ્યુકેશનને હેલ્પ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.